ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કોઈની નિંદા કરવાથી કેવું પાપ લાગે છે, પાપનું પોટલું કોના ઉપર? આ સરસ મજાની કથા છે જે ભગવાન શ્રી હરિ માં લક્ષ્મીને કહી રહ્યા છે. તો આવી અત્યંત પવિત્ર દુર્લભ કથા મિત્રો સાંભળવાનું ચૂકશો નહીં. પૂરા ધ્યાનથી, મનથી, શ્રદ્ધાથી આ વાર્તાને જરૂર સાંભળજો. અને વિડીયો મિત્રો સારો લાગે, જ્ઞાનવર્ધક તમને વિડીયો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાનની કથાઓ, ભગવાનના અવતારોની કથાઓ હું આ વિડીયોમાં મૂકું છું, આ ચેનલમાં મૂકું છું, માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્ત મિત્રો, એક સમયની વાત છે જ્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ પાસે બેઠા હતા. વૈકુંઠમાં ક્ષીરસાગરમાં બેઠા હતા ત્યારે મહાલક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને કહ્યું. શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કહે છે કે હે સ્વામી, હું એક જાણવા માંગુ છું કે નિંદા કરનારી સ્ત્રીને કેવું પાપ લાગે છે. કોઈની નિંદા કરવી અથવા કોઈને કારણ વિના કોઈનું અપમાન કરવું એ પાપ કે પુણ્ય? પાપ છે કે પુણ્ય છે? હે પ્રભુ, શું અસત્ય બોલવાથી પણ શું ધર્મનું પાલન થઈ શકે ખરી? મારા મનમાં આ શંકા છે જે તમે દૂર કરો. તો મિત્રો, ભગવાન હસીને શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી, આજે તમે અત્યંત સરસ પ્રશ્ન પૂછ્યો છે. માનવ જાતિના કલ્યાણ માટેનો આ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે જેમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છે. આજે હું તમને આ વિષય પર એક સરસ કથા સંભળાવું છું જે સાંભળવા માત્રથી મનુષ્યને નિંદા જેવા મહાપાપથી મુક્તિ મળી શકે છે. હે દેવી લક્ષ્મી, તમે આ કથાને ધ્યાનથી સાંભળજો અને આ કથાનો પ્રસાર પણ તમે કરજો. મા લક્ષ્મી બોલ્યા, હે પ્રભુ, જ્ઞાનરૂપી આ પવિત્ર કથાને હું મારા મનથી જરૂરથી સાંભળીશ અને જે પણ લોકો આ કથાને સાંભળશે તેના ઉપર મારી કૃપા દ્રષ્ટિ જરૂર રહેશે. પછી ભગવાન શ્રી હરિએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. ભગવાન વિષ્ણુ કહે છે કે પ્રયાગ નગરીના રાજા વિશ્વરથ હતા. તેમનું રાજ્ય ધન ધાન્યથી સુખથી પરિપૂર્ણ હતું. તે રાજા રોજ તેના દરબારમાં આવેલા પ્રજાજનોને ધન, અન્ન, વસ્ત્ર અને સુવર્ણ મુદ્રાઓનું દાન કરતા હતા. યોગ્ય બ્રાહ્મણોને આદર સત્કાર કરતા હતા. ખૂબ દાન પૂર્ણ કરતા હતા. તેમના જીવનકાળમાં બહુ બધા પુણ્ય કર્મ એમણે કર્યા હતા જેની પ્રશંસા ત્રણેય લોકમાં થતી. સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ તેના પુણ્ય કર્મથી બળતા હતા. તેને ઈર્ષા થતી હતી. દેવી લક્ષ્મી, એ રાજા મારા પ્રિય ભક્ત છે. રાજા દરેક વર્ષે ભાગવત સપ્તાહનું આયોજન કરે છે જે કારણથી બધા જ કથા સાંભળનારા સાધુ, સંત, ઋષિ, મુનિ એને શુભ આશીર્વાદ આપતા હતા. ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી, એક દિવસની વાત છે. રાજા તેના કક્ષમાં બેસીને કંઈક વિચાર કરી રહ્યા હતા. એ સમયે એ રાજા એની રાણીને કહે છે કે મહારાણી, બહુ સમયથી મારા મનમાં એક ઈચ્છા છે કે મોટા બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો, ઋષિમુનિઓને આમંત્રણ આપું અને એમને ભોજન કરાવું, એને હું જમાડું. તો રાણી બોલી કે મહારાજ, આ તો બહુ સારો વિચાર કર્યો છે. તમે આ શુભ કાર્યને, પુણ્યશાળી કાર્યને બની શકે તેટલું જલ્દી જ પૂરું કરો. આની વ્યવસ્થા કરાવવાનું આયોજન કરો. રાજા બોલ્યા, ઠીક છે. અને પછી રાજાએ મોટો મહાન મંત્રી હતો એના દરબારનો એને બોલાવ્યું અને મંત્રીને બોલાવીને કહ્યું કે મારે વિશેષ રૂપથી મોટા મોટા ઋષિમુનિઓ, બ્રાહ્મણો, પંડિતોને અન્નદાન કરવું છે. માટે મંત્રીજી, તમે ભોજન બનાવવાની તૈયારી કરો. મહાન ઋષિઓને, બ્રાહ્મણોને મારે જમાડવાના છે. તો તમે સૌથી સારો ખાસ રસોઈયાને બોલાવો અને બધા જ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો, સ્વાદિષ્ટ ભોજન બનાવીને તૈયાર કરાવો. આ બધું આયોજન તમે કરો. પછી રાજા અને મહામંત્રીની આજ્ઞા મેળવીને રસોઈયો બોલાવ્યો. તો રસોઈયાએ ખુલ્લી જગ્યામાં, ખુલ્લા આકાશ નીચે ભોજન બનાવવાની વ્યવસ્થા કરી અને મહામંત્રીને કહે છે કે મંત્રીજી, બહુ બધા લોકોનું બહુ બધું ભોજન બનાવવાનું છે. માટે ભોજન બનાવવાના રસોઈ ઘરમાં પૂરતી જગ્યા નથી. માટે મેં રસોઈ બનાવવા માટે આ ખુલ્લી જગ્યામાં આયોજન કર્યું છે. અહીં મોટા મોટા ચૂલાઓ મૂકી અને અહીં રસોઈ હું બનાવીશ, કારણ કે રસોઈ ઘરમાં તો જગ્યા ઓછી પડે એમ છે. તો રસોઈયાની વાત માનીને મહામંત્રીએ કહ્યું કે ઠીક છે, જે તમને સારું લાગે એવું કરો, પણ ભોજનમાં કોઈ કમી ન હોવી જોઈએ. ભોજન સ્વાદિષ્ટ બનવું જોઈએ, કેમ કે રાજાએ વિશેષ ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે. કોઈ પણ પ્રકારની કમી ન હોવી જોઈએ.
મિત્રો, રાજા રસોઈ બનાવવા માટેની વિશેષ વ્યવસ્થા જોવે છે અને રસોઈની સુગંધ પણ સૂંઘે છે. તો એ બહુ ખુશ થયા, બહુ પ્રસન્ન થયા. જ્યારે મહામંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, દરબારમાં બધા જ વિશેષ વિદ્વાનો મહેમાનો માટે ભોજનનો પ્રબંધ થઈ ચૂક્યો છે. ત્યારે રાજા બોલ્યા કે મહાન બ્રાહ્મણો ઋષિઓના ભોજન માટે આવી રહ્યા છે, તો મહામંત્રીજી ભોજન તથા એમની સેવામાં કોઈ પણ પ્રકારની કમી ન હોવી જોઈએ. અને બીજું કે તેમના સ્વાગત માટે પૂરા નગરને સજાવવામાં આવે, શણગારવામાં આવે. આવો આદેશ રાજાએ મહામંત્રીને દીધો. હવે આ બાજુ બીજી તરફ જ્યારે રસોઈયો ખીર બનાવતો હતો, રસોઈમાં ખીર બનાવવામાં આવતી હતી, ચૂલા ઉપર ખીર ચડેલી હતી. તો એ જ સમયે આકાશમાં એક સમડી સાપને એના પગના પંજા વડે દબાવીને પકડીને ઉડીને જઈ રહી હતી. સમડી સાપને ભોજન બનાવવા માટે એને એના પંજામાં દબાવ્યું હતું અને આકાશ માર્ગે ઉડી જતી હતી. પણ જ્યારે એ સમડી જે રસોઈ બનતી હતી એના ઉપરથી નીકળી, તો તે જે સાપ એણે પગમાં દબાયો હતો, તો તે ઝેરીલા સાપના મોઢામાંથી અમુક ઝેરના ટીપા ખીરમાં સંજોગવશ પડી ગયા. ઉપરથી સમડી ઉડે છે, નીચે ખીર પાકી રહી હતી, તો સંજોગવશ સાપના મોઢામાંથી ઝેર નીકળ્યું અને ગયું ખીરમાં. અને આ વાતની કોઈને જ ખબર હતી નહીં કે આ ખીરમાં ઝેર ભળી ગયું છે. થોડી જ વારમાં એ ખીર પાકીને તૈયાર થઈ ગઈ અને થોડી જ વારમાં જે બ્રાહ્મણો ઋષિઓ જમવા આવ્યા હતા, જમવાનું આમંત્રણ આપ્યું હતું, તો એ બધા જમવા માટે રાજાના દરબારમાં આવ્યા. ત્યારે સ્વયં રાજાએ તેમનું સન્માન કર્યું, તેમના પગ ધોયા અને આસન પર બેસાડ્યા ભોજન કરવા માટે. અને રાજાના સેવકો અને સ્વયં રાજાએ બ્રાહ્મણોને ઋષિઓને ભોજન પીરસ્યું અને બધા આનંદથી ખુશ થઈને ભોજન જમી રહ્યા હતા. પણ બન્યું એવું કે થોડી વારમાં બધાને ભોજન કરતા કરતા ચક્કર આવવા લાગ્યા અને એ બધા સમયે ભોજન કરતા કરતા ત્યાં જ ઢળી ગયા અને જોતામાં એ બધા મૃત્યુ પામ્યા. તે રાજાની નજર સામે બધા લોકોએ પ્રાણ ત્યાગી દીધા. રાજાની નજર સામે જ બધા મર્યા. આ શુભ અવસર પર આવું વિઘ્ન જોઈને રાજાને તો ઊંડો આઘાત લાગ્યો. તેમણે તરત જ તેમના સેવકોને કહીને બધું ભોજન ફેંકાવી દીધું અને એના મહેલમાં બ્રાહ્મણોની અકાળ મૃત્યુ થઈ એટલે રાજા વિચાર કરવા લાગ્યા કે હવે મને ઘોર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, જેના કારણે મને જન્માંતર સુધી મુક્તિ નહીં મળી શકે. રાજાને ખૂબ મનમાં સંકોચ થયો, બહુ જ દુઃખ થયું. આમ વિચારીને રાજા એના રાજ્યનો ત્યાગ કરી એક વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી જ્યારે એ બધા જ ઋષિ મુનિઓની આત્મા જ્યારે ધર્મરાજાના દરબારમાં ગઈ, તો એ ધર્મરાજાએ એમના કર્મો અનુસાર અલગ અલગ લોકમાં બધાને મોકલી દીધા અને અમુક લોકોને અલગ અલગ યોનિમાં જન્મ દઈ દીધો. પણ ચિત્રગુપ્તને એ પ્રશ્ન ઊભો થયો કે આ લોકોની અકાળ મૃત્યુનું પાપ કોને મળવું જોઈએ અને આ મહાભયાનક બ્રહ્મ હત્યાનું પાપ કોને ભોગવવું પડશે? કેમ કે આ વિચિત્ર ઘટના, વિચિત્ર સ્થિતિ ચિત્રગુપ્તે જ્યારે ધર્મરાજા જોડે જઈને કહી, એની પાસે જ્યારે સલાહ માંગી, ત્યારે યમરાજા પણ ધર્મ અનુસાર ન્યાય કરવામાં અસમર્થ થઈ ગયા અને યમરાજા ચિત્રગુપ્તને કહે છે કે હે ચિત્રગુપ્ત, આ વિષયમાં તો રાજા નિર્દોષ છે, કેમ કે એ તો પુણ્ય કરનારા હતા, પુણ્ય કામ કરવા જઈ રહ્યા હતા અને એમણે તો અન્નદાનના ઉપદેશથી સાધુઓને જમાડવા બોલાવ્યા હતા અને એ સ્વયં પછતાવો પણ કરી રહ્યા છે. બીજી બાજુ એ કે જે રસોઈયો ખીર બનાવી રહ્યો હતો, તો એ તો આ વાતથી બિલકુલ અજાણ છે. એણે પણ પાપ જાણીને કા કર્યું છે, તેને તો કંઈ ખબર જ હતી નહીં. આ ખીરમાં સાપનું ઝેર પડી ગયું છે એ તો રસોઈયાને ખબર જ નથી તથા એણે અજાણતા જ ભોજન પીરસી દીધું. અને બીજી તરફ જે આકાશમાં સમડી સાપને લઈ જઈ રહી હતી, એ તો એના બાળકોના ભોજન માટેની વ્યવસ્થા કરી રહી હતી. એ પણ આ બ્રહ્મ હત્યાની ભાગીદાર નથી. એ સર્પ જે સમડી લઈને જઈને ઉડી રહ્યો હતો, એ સર્પ તો ખુદ એના પ્રાણોની રક્ષા કરવા માટે તડફડી રહ્યો હતો
અને અજાણતા જ આત્મરક્ષા કરવા માટે તેણે ઝેર એના મોઢામાંથી નીકળી ગયું અને તે ઝેર ચૂલામાં બનતી ખીરમાં પડી ગયું. હવે જે ઋષિઓને પીરસેલી ખીરમાં જઈને પડ્યું હતું, એ ઝેર ખીરમાં પડ્યું હતું એ તો હવે કોઈને ખબર જ ન હતી. ત્યારે ધર્મરાજા અત્યંત ચિંતામાં પડી ગયા કે હવે આ ન્યાય કરવો કેવી રીતે. શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા ધર્મરાજ, કારણ કે જો તેમણે ખોટો ન્યાય કરી દીધો તો ખોટો ન્યાય કરે તો કોઈ પ્રાણીની સજા કોઈને દંડ આપે તો એ તો મહાપાપના ભાગીદાર બની જાય. ખોટી રીતે એ ન્યાય કરી ન શકે. એ સમયે ભગવાન શ્રી હરિ યમપુરીમાં પ્રગટ થાય છે અને ભગવાન યમરાજાને કહે છે કે હે ધર્મરાજા, તમે વ્યર્થ ચિંતા ન કરો. સમય આવવા પર તમે સ્વયં આ મહાપાપના ભાગીને સજા સંભળાવી શકશો. બસ ધર્મરાજા, તમે યોગ્ય અવસરની રાહ જુઓ. ધર્મરાજા શ્રી હરિની વાતનું સમર્થન કરતા થોડા સમય માટે આ વાતને ભૂલીને એના કાર્યમાં મગ્ન થઈ જાય છે. હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી, આવી રીતે અમુક વર્ષોનો સમય વીતી ગયો જ્યારે આ વાત પૂરી પ્રજા ભૂલી ગઈ હતી. આ ઘટના ભૂલી ગઈ હતી કે મહારાજના દરબારમાં અત્યંત હૃદય કાંપી ઉઠે એવી ઘટનાના કારણે કેટલાય મુનિઓએ એના પ્રાણનો ત્યાગ કરી ચૂક્યા છે. પછી એક દિવસ અમુક સાધુઓ પ્રયાગ નગરીમાં આવ્યા હતા અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે. તો જ્યારે એમણે એક સ્ત્રીને પૂછ્યું કે હે દેવી, આ નગર બહુ સુંદર છે, શું તમે અમને આ રાજ્યના રાજાના દરબારનો રસ્તો બતાવશો? ત્યારે એ સ્ત્રીએ આશ્ચર્ય સાથે એમને સાધુઓની તરફ જોયું, એની સામે જોયું અને બોલી કે અરે રે સાધુ મહારાજો, તમે તમારી મૃત્યુને બોલાવી રહ્યા છો. તો એ ઋષિ મુનિઓએ આ વાત સાંભળી એ સ્ત્રીની તો કહ્યું, અરે બહેન, તમે આ કેવી વાત કરી રહ્યા છો? અમે તો રાજાના દરબારમાં જવા માંગીએ છીએ. ત્યારે એ સ્ત્રી ફરી બોલી, હા, હું પણ એ જ રાજ દરબારની, એ જ રાજાની વાત કરી રહી છું, જ્યાં સેંકડો તમારા જેવા મુનિઓ રાજાના ઘરનું ભોજન ખાઈને તેમના પ્રાણોને ત્યાગી દીધા હતા. તમારે છતાંય મૃત્યુ પામવા ઈચ્છતા હોય, તમે મરવા ઈચ્છતા હોય તો એ દરબારમાં જરૂર જાઓ, જેના રાજા સ્વયં બ્રહ્મ હત્યાના મહાપાપી છે. સ્વયં વનમાં બધા બ્રાહ્મણોનું બ્રહ્મ હત્યા કરી અને સ્વયં વનમાં તપસ્યાનું ઢોંગ કરી રહ્યા છે. અમને તો શરમ આવે છે કે અમે લોકો આવા રાજ્યના રાજાને ત્યાં નિવાસ કરી રહ્યા છીએ. એ સ્ત્રીની આવી વાત સાંભળીને એ મુનિઓ, એ ઋષિઓ તે રાજ્યમાંથી પ્રયાગમાંથી પાછા નીકળી ગયા. પરંતુ એ સ્ત્રી ઘર અને નગરમાં આવનારા દરેક વ્યક્તિને, મહેમાનોને અને અન્ય લોકોમાં રાજાની વાતો, બુરાઈઓ કરી આ ઘટનાને વધારે ને વધારે ફેલાવી રહી હતી. થોડા સમય પછી એ સ્ત્રીને સાપ કરડવાના કારણે મૃત્યુ થઈ ગયું અને બીજી તરફ રાજા વિશ્વરથ, જે સંન્યાસી બની ગયા હતા અને વૃદ્ધ પણ થઈ ગયા હતા, તો વૃદ્ધ થવાના કારણે એ વનમાં જ એમનું મૃત્યુ થઈ ગયું. ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી એ બંનેની આત્માને લઈને યમદૂત ધર્મરાજાના દરબારમાં આવી ગયા. જ્યારે ચિત્રગુપ્ત એ બંનેના પાપ પુણ્યના લેખાજોખા જુએ છે તો એ યમરાજાને કહે છે કે ધર્મરાજા, આજે આખરે એ દિવસ આવી જ ગયો જેની આપણને કેટલાય વર્ષોથી રાહ હતી, આપણે વાટ જોઈ રહ્યા હતા. હે ધર્મરાજા, આ એ જ રાજા છે જેના દરબારમાં બ્રાહ્મણોની હત્યા થઈ હતી. ત્યારે ધર્મરાજા કહે છે કે હે ચિત્રગુપ્ત, રાજન વિશ્વરથને બ્રહ્મલોકમાં મોકલવામાં આવે, કેમ કે એનાથી આ પાપ અજાણતા થયું હતું તથા આ સ્ત્રીને 16 નરકની સજા આપવામાં આવે, તેની જીભ કાપી નાખવામાં આવે. આ સ્ત્રી જ એ બ્રહ્મ હત્યાની ભાગીદારી છે. દૂતો આને બ્રહ્મ હત્યાના પાપથી આને નરકમાં નાખીને આવો. દૂતો અને ચિત્રગુપ્તને આશ્ચર્યચકિત જોઈને યમરાજા બોલ્યા, હે વત્સ રાજા, એ તો એમના ધર્મનું પાલન કરી રહ્યા હતા. એ જ રાજા તો વિશ્વરથ તો એમના ધર્મનું પાલન કરતા હતા. સમડીએ એની ભૂખ મટાડવા માટે સાપનો શિકાર કર્યો હતો. સાપે તેની સ્વયંની રક્ષા માટે વિષને ઉગળ્યું હતું અને જે ખીરમાં પડ્યું હતું આ બધા જ નિસ્વાર્થ ભાવથી પોતપોતાનું કાર્ય કરી રહ્યા હતા.
એમાં એમનો કોઈ પણ રીતનો સ્વાર્થ નહોતો. એમણે કોઈ પણ રીતે પાપ નથી કર્યું, માટે આ પાપ કરતા સમયે એમને કોઈ સુખ કે દુઃખની અનુભૂતિ નથી થઈ. પણ એક બીજી બાજુ આ સ્ત્રીએ એના કઠોર વચનો સાથે સ્વયંના પાલન કરતા રાજાની બહુ વધારે પડતી નિંદા કરી છે. આમાં એનો કોઈ સ્વાર્થ હોય કે ન હોય, પણ આ સ્ત્રીએ કોઈના અજાણે થયેલા પાપની નિંદા એના મુખેથી કેટલાય લોકોને કહી હતી, પરંતુ એને જ રાજાની નિંદા કરવામાં જે સુખ મળ્યું હતું, માટે એ આ મહાપાપની ભાગીદારી બની છે. ચિત્રગુપ્ત કહે છે કે ધન્ય છે યમરાજા અમને તમારી પ્રભુની લીલાને. મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી યમરાજાની આજ્ઞા અનુસાર એ સ્ત્રીને ઘોર નરકમાં નાખી દીધી. હે દેવી લક્ષ્મી, તમારા પ્રશ્ન અનુસાર જે પણ વ્યક્તિ કોઈની નિંદા કરે છે એને આવી રીતે બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. માટે કોઈએ પણ એના સ્વાર્થ કે નિસ્વાર્થ ભાવથી નિંદા કરવી નહીં. ઘણા લોકો ઈર્ષાના ભાવથી બીજાની નિંદા કરે છે, તો નિંદા કરનાર અને નિંદા સાંભળનાર બંનેને જ પાપના ભાગીદાર બને છે, બંને જ પાપના ભાગીદાર હોય છે. હે લક્ષ્મીજી, તમારા બીજા પ્રશ્ન અનુસાર કોઈ કારણ વગર કોઈનું અપમાન કરવું, તેને શબ્દોથી દુખી કરવા એ પણ પાપ છે. માટે કોઈની બુરાઈ, કોઈનું નિંદા કરવી ન જોઈએ. ફાલતુ વાતો કરવી એ પણ પાપ છે. મન, વચન અને કર્મથી કોઈને દુઃખ પહોંચાડવું એ પણ પાપ કહેવાય છે. તમારા ત્રીજા પ્રશ્ન અનુસાર મનુષ્ય અસત્ય બોલવાથી ધર્મનું પાલન નથી થઈ શકતું. સત્ય બોલવાથી મન શાંત રહે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. સાચું બોલનાર વ્યક્તિ એના ગુસ્સા પર નિયંત્રણ કરી શકે છે અને એના જીવનમાં હંમેશા શાંતિ રહે છે. સત્ય એ એક એવી વસ્તુ છે જેનાથી ઇન્સાનના દુનિયાના કામોમાં સફળતા મળે છે. ખોટું બોલવાની આદત માત્ર નૈતિકતાનું પતન નથી કરતી, માત્ર માનસિક અને શારીરિક રીતે પણ નુકસાન તે કરે જ છે. આ વાત કથા સાંભળીને મા લક્ષ્મી બોલ્યા, ધન્ય છો પ્રભુ તમે અને તમારી લીલા. તમે મારા મનની શંકાઓ દૂર કરી અને મને શાંતિ આપી. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે. પાપના બાપનું શું નામ છે? ખૂબ જ સરસ મજાનો જ્ઞાનવર્ધક વિડીયો છે, જીવન ઉપયોગી વિડીયો છે. આપણે શું પાપ કરી રહ્યા છીએ એના ઉપરનો આ વિડીયો છે. તો મિત્રો, પૂરા અંત સુધી આ વિડીયો જુઓ અને આ વાર્તા સારી લાગે તો લાઈક અને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાપના બાપનું શું નામ છે? આ વાત સાંભળવાથી આપણા બધા પાપોનો સર્વનાશ થશે. મિત્રો, જે લોકો ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હશે તેને તો કહેવત સાંભળી જ હશે. ઘણા લોકો એવું કહે છે કે પાપના બાપનું શું નામ છે. આ વાર્તા ઘણી રસપ્રદ છે. જે લોકો આ વાર્તા સાંભળે છે તેના બધા પાપ બળીને નષ્ટ થશે, તેનો ભાગ્ય ઉદય થશે. કારણ કે આ વાર્તાનો અમલ કરવાથી તમે અઘોર પાપ કરવાથી બચી જશો. મિત્રો, મારી વિનંતી છે કે મારી આ પવિત્ર વાર્તાને ધ્યાનથી સાંભળજો અને આ વાર્તાને સમજવાની કોશિશ કરજો. આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળશે. જે વાતથી તમે અજ્ઞાન છો તે વાતનું તમને જ્ઞાન મળશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મિત્રો, આ એક પ્રાચીન સમયની પૌરાણિક કથા છે. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણના ઘરે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ મંગલ રાખવામાં આવ્યું. ધીરે ધીરે મંગલ મોટો થયો. હવે બ્રાહ્મણનો પુત્ર ભણવા લાયક થતો હતો, એટલે તે બ્રાહ્મણ તેના પુત્ર મંગલને કાશી વિદ્યા મેળવવા માટે, શિક્ષા પ્રાપ્ત કરવા માટે કાશી મોકલી દીધો. હવે મંગલ કાશી ભણવા માટે ગયો અને ત્યાં કાશીમાં વિદ્યા શીખવાનું ચાલુ કર્યું. ભણવાની શરૂઆત કરી. કાશીમાં મંગલે ધીરે ધીરે ઘણું બધું શાસ્ત્ર વિદ્યા તેણે મેળવી લીધી. 4 વેદ, શાસ્ત્ર, પુરાણ આ બધું જ તે કાશીમાં ભણ્યું. આમ મંગલ 12 વર્ષ સુધી કાશીમાં શાસ્ત્ર વિદ્યા ભણ્યો અને મંગલની શાસ્ત્ર વિદ્યા પૂરી થઈ એટલે તે પાછો તેના ગામ, તેના માતા પિતા પાસે આવ્યો. મંગલ જેવો ગામમાં આવ્યો તેવા જ ગામના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા. મંગલને જોવા માટે બહુ ઉત્સુક હતા, કારણ કે તે જમાનામાં ભાગ્ય જ કોક લોકોને જ ભણવા મળતું હતું, વિદ્યા મેળવવાનો મોકો મળતો હતો. મોટા ભાગના લોકો અભણ જ રહેતા હતા અને તે સમયમાં ભણેલા લોકોને વિદ્વાન માનવામાં આવતા હતા અને તે સમયમાં ભણેલા લોકોની વાત બધા જ માનતા હતા. તે સમય એવો હતો કે તે સમયે માણસોને શિક્ષાનું જ્ઞાન મેળવવું બહુ મુશ્કેલ હતું. હવે મંગલ તો તે સમયે શિક્ષા મેળવી શાસ્ત્ર વિદ્યાનું જ્ઞાન મેળવીને આવ્યો હતો અને તે પણ કાશીમાં, માટે પૂરું ગામ તેને જોવા માટે ઉમટ્યું. મંગલનું સ્વાગત ગામના લોકોએ બહુ સારી રીતે કર્યું.
ઢોલ નગારા વગાડીને કર્યું, વાજતે ગાજતે સ્વાગત કર્યું. નાના મોટા બાળકો, વૃદ્ધો બધા જ તે સમયે ત્યાં હતા. હવે મિત્રો, મોટા વૃદ્ધ માણસોની આદત હોય કે ઉંમરલાયક વ્યક્તિને આદત હોય કે ભણેલા ગણેલા લોકોને સવાલ પૂછે. મોટા વૃદ્ધ વડીલો એ વાતનું અનુમાન લગાવે કે તે કેટલો પાણીમાં છે. ભણેલ વ્યક્તિ પાસે કેટલું જ્ઞાન છે, તે માત્ર ચોપડા ફેંદી આવ્યો છે કે જ્ઞાન પણ મેળવ્યું છે. આવી પરીક્ષા ઘણા ઉંમરલાયક વ્યક્તિ લેતા હોય છે. તો મંગલ સાથે પણ મિત્રો આવું જ બન્યું. તેના ગામનો એક વૃદ્ધ ઉંમરલાયક વડીલ મંગલને સવાલ કરે અને મંગલ તરત જ તેનો જવાબ આપે. મંગલ ઘણો હોશિયાર હતો. તે બધા જ લોકોના શાસ્ત્રને લગતા જે કંઈ સવાલ મૂંઝવણ હોય તે તરત જ દૂર કરી દેતો અને આમ મંગલનું માન વધ્યું અને તેમાં ગામમાં તેને વિદ્વાન બ્રાહ્મણની પદવી મળી. અને આમ અતુલ્ય માન મળવાથી મંગલ અને તેનો પરિવાર બહુ ખુશ હતો. મંગલના પિતાનું તો ખુશીનું કોઈ ઠેકાણું રહેતું ન હતું. તે હાલતા ચાલતા જે પણ મળે તેની સામે તેના પુત્રના વખાણ કરતા ન થાકે. મંગલના પિતા હંમેશા તેના પુત્રની પ્રશંસા કરતા ફરે. બધાને કહે, મારો પુત્ર મોટો વિદ્વાન છે, બહુ જ્ઞાની છે, મારો પુત્ર તો કાશીમાં ભણીને આવ્યો છે અને સંસારમાં એવો કોઈ પ્રશ્ન નથી જેનો જવાબ મારો પુત્ર ન આપી શકે. અને મંગલ પાસે રોજ નવા નવા ગામના લોકો આવતા અને નવા નવા પ્રશ્નો કરતા અને બધા જ લોકોનો મંગલ સાવ સહેલાઈથી જવાબ આપતો. એક દિવસ બન્યું એવું કે એકવાર એક વૃદ્ધ માણસ તેમના ઘરે આવ્યા અને મંગલને પ્રશ્ન પૂછ્યો. તે વૃદ્ધ માણસ મંગલને કહે છે, તમે તો કાશીમાં શિક્ષા મેળવીને આવ્યા છો, મોટા વિદ્વાન જણાવ છો, તો તમે મારા પ્રશ્નનો જવાબ આપો, તો જ હું માનીશ કે તમે વાસ્તવિકમાં વિદ્વાન માણસ છો. એટલે મંગલ કહે છે, પૂછો, તમારે જે પૂછવું હોય તે પૂછો, હું તમારો સવાલનો જવાબ આપીશ. તો તે વૃદ્ધ વ્યક્તિ મંગલને પૂછે છે કે મારો પ્રશ્ન છે કે પાપના બાપનું શું નામ છે? પાપના પિતાનું નામ શું છે? આ સાંભળી મંગલ કંઈ બોલ્યો નહીં. તે વિચારવા લાગ્યો, ઊંડા વિચારમાં પડી ગયો. તે ઘણી વાર વિચાર કરે છે પણ તેને આ પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નહીં. મંગલ તે વૃદ્ધ માણસને કહે છે, કાકા, આ પ્રશ્ન ક્યારેય અમારા ગ્રંથોમાં નથી આવ્યો અને આ પ્રશ્ન તો અમારા ગુરુજીએ પણ અમને નથી સમજાવ્યો કે નથી કર્યો. અમારી શિક્ષા વિદ્યામાં આવો પ્રશ્ન નથી આવ્યો. આ પ્રશ્નનો કોઈ પણ શાસ્ત્રમાં નથી કે ના કોઈ ગ્રંથમાં અને ના તો કોઈ નાની મોટા પુસ્તકોમાં. આ પ્રશ્ન ક્યાંય નથી. અને આમ મંગલ ઘણું વિચારવા છતાં પણ આ પ્રશ્નનો જવાબ ન આપી શક્યો. એટલે તે વૃદ્ધ માણસ મંગલને કહે છે કે તમે નાપાસ છો, ફેલ છો. તમે જે જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણની જે પદવી મેળવી છે, તમે તે લાયક નથી. તમે વિદ્વાન હોઈ શકો નહીં. વૃદ્ધ માણસના આવા શબ્દો સાંભળી, કડવી વાત સાંભળી મંગલના પિતા બહુ દુઃખી થઈ ગયા, કારણ કે તેનો પુત્ર ફેલ થઈ ગયો, તે પ્રશ્નનો ઉત્તર આપી ન શક્યો. પછી નારાજ થઈ મંગલના પિતા મંગલને કહેવા લાગ્યા, જો તું આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે તો તારી શાસ્ત્ર વિદ્યા, વેદ ગ્રંથો જે ભણ્યું છે તે બધું નકામું છે, તે બધું જ પાણીમાં ગયું, બેકાર છે. તારું ભણતર, તારી શાસ્ત્ર વિદ્યા બધું જ નકામું. જો તું આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે તો હું તારો ચહેરો જોવા રાજી નથી. તું તારું મોઢું મને બતાવીશ નહીં. ચાલ્યો જા અહીંથી. મંગલ ઘણો દુઃખી થયો કે એક વિદ્વાન થઈને જે લોકોને પ્રશ્નના જવાબ ન આપી શકે તે વિદ્વાન થવું શું નકામું. તેણે વિચાર્યું કે આ પ્રશ્નનો ઉત્તર લગભગ મારા ગુરુજી પાસે હોઈ શકે છે. એટલે મંગલ તે પ્રશ્નનો જવાબ મેળવવા માટે કાશી જવાનું નક્કી કરે છે. મંગલ તેના પિતાને કહે છે કે પિતાજી, હું વચન આપું છું કે હું ત્યાં સુધી તમને મારું મોં નહીં દેખાડું જ્યાં સુધી હું આ પ્રશ્નનો જવાબ ન આપી દઉં. આટલું કહી મંગલ તે પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘરેથી રવાના થઈ જાય છે અને સીધો કાશીમાં જાય છે. અને કાશી જઈ મંગલ તેના ગુરુને દંડવત પ્રણામ કરે છે. અને ત્યાં જઈને મંગલ તેના ગુરુને કહે છે કે ગુરુદેવ, ક્યાંક તો તમે મને અધૂરું જ્ઞાન આપ્યું છે અને નહીં તો જો તમારું આપેલું જ્ઞાન મેળવવામાં અસમર્થ રહ્યો છું હું, મને એવું લાગે છે. આવું સાંભળીને ગુરુદેવ મંગલને કહે છે કે ના મંગલ, તને સંપૂર્ણ જ્ઞાન મેં આપ્યું છે, તને બધું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મેં. તું વિદ્વાન બ્રાહ્મણ છે. તે મંગલ ગુરુજીને કહે છે, ના ગુરુજી, હું વિદ્વાન નથી, હું તે કહેવા લાયક નથી. અમારા ગામના એક વૃદ્ધ વડીલે મને સવાલ પૂછ્યો છે અને હું તે સવાલનો જવાબ નથી આપી શક્યો, તો હું વિદ્વાન કેવી રીતે કહેવાઉં? તો ગુરુજી બોલ્યા કે મંગલ, સંસારમાં એવો કોઈ સવાલ નથી જેનો જવાબ તું ન આપી શકે. આટલું સાંભળતા જ સમયે મંગલ ગુરુજીને કહે છે કે તમે મને એક પ્રશ્નનો જવાબ આપો. પાપના બાપનું નામ શું છે? પાપના પિતાનું નામ શું છે? મંગલની વાત સાંભળી ગુરુજી પણ વિચારવા લાગ્યા. ઊંડાણમાં વિચારમાં પડી ગયા. તેણે ગ્રંથો ખોલ્યા, મોટા મોટા પુસ્તકો ખંભોળી નાખ્યા
વેદ પુરાણો ફેંદી નાખ્યા, પણ આ પ્રશ્નનો ઉત્તર ક્યાંય લખેલો મળ્યો નહીં. તે ગુરુજી પણ ઊંડા વિચારમાં પડી ગયા, પણ તેમને આ પ્રશ્નનો જવાબ ન મળ્યો. એટલે મંગલ ગુરુજીને કહે છે કે ગુરુજી, જો મેં સાચું કહ્યું ને કે આપણે વિદ્વાન બ્રાહ્મણ કહેવા યોગ્ય નથી, કારણ કે આપણે એક પ્રશ્નનો જવાબ ન આપી શક્યા, તો આપણે વિદ્વાન કેવી રીતે કહેવાઈએ? અને મંગલના ગુરુએ પણ બહુ મોટો અફસોસ કર્યો. એને પણ અફસોસ થયો અને ગુરુજી બોલ્યા કે મારી પાસે પણ આ પ્રશ્નનો જવાબ નથી. ઘણી કોશિશ કર્યા બાદ પણ મને જવાબ મળ્યો નથી. પ્રશ્ન બિલકુલ સાચો છે, પણ આનો જવાબ પણ તો હોવો જોઈએ. પ્રશ્ન ખોટો નથી, પ્રશ્ન સાચો છે કે પાપના બાપનું નામ શું છે? મંગલ ઘણો ઉદાસ થયો, કારણ કે તેના ગુરુજી પાસેથી પણ તેને પ્રશ્નનો જવાબ મળ્યો નહીં, અને ઉદાસ થઈ નિરાશ થઈને ચાલતો થયો અને પોતાના મનને સમજાવે છે, ક્યાંક ને ક્યાંક તો મને આ પ્રશ્નનો જવાબ તો મળશે ને, મારા ગુરુ પાસે નહીં તો કંઈ નહીં, અન્ય ગુરુ પાસેથી જવાબ મળશે. આવું વિચારીને મંગલ ચાલતો જાય છે. તો તે રસ્તામાં એ રસ્તા પાસેથી નીકળે છે જ્યાં રસ્તા ઉપર વેશ્યાનો અડ્ડો હોય છે. હવે મંગલ તો ઘણો રૂપાળો, દેખાવડો, પંજાદાર અને જુવાન હતો, અને મંગલ વેશ્યાના અડ્ડા પાસેથી નીકળ્યો તો એ અડ્ડાની માલકીન વેશ્યાની નજર આ મંગલ પર પડી જાય છે, અને મંગલને જોઈને વેશ્યા માલકીન વિચારે છે કે આ માણસ જુવાન દેખાય છે, બ્રાહ્મણ વિદ્વાન હોય એવું લાગે છે, પણ એ આટલો ઉદાસ હોય એવું મને કેમ લાગે છે? એનો ચહેરો આટલો લટકેલો કેમ છે? આ મંગલને ઉદાસ જોઈ તે અડ્ડાની માલકીન તેની દાસી દ્વારા તે મંગલને બોલાવવાનું કહે છે, અને દાસી મંગલ પાસે આવે છે અને તેમ કહે છે કે તમને અમારી માલકીન બોલાવે છે, અમારી માલકીને મને તમને બોલાવવા માટે મોકલી છે. મંગલે તે દાસીને કહે છે કે તમારી માલકીનને વળી મારું શું કામ? હું તો એક વિદ્વાન બ્રાહ્મણ છું. તો દાસી મંગલ બ્રાહ્મણને કહે છે કે અમારી માલકીન તમને ઉદાસ જોયા માટે મને તમને બોલાવવાનું કહ્યું, એટલે હું તેમને બોલાવવા માટે આવી છું. અમારી માલકીને જાણવા માંગે છે કે તમે જુવાન છો, રૂપાળા, દેખાવડા છો, પંજાદાર છો, અને દેખાવમાં તો વિદ્વાન શાસ્ત્રી બ્રાહ્મણ દેખાવ છો, અને તો પણ તમારા ચહેરા ઉપર આટલી ઉદાસી કેમ છે? તમારું મોં આટલું પડેલું કેમ છે, લટકેલું કેમ છે? આ સાંભળી મંગલ કહે છે કે મારી ઉદાસીનો તમારી માલકીન પાસે કોઈ જવાબ નથી. જ્યાં મોટા ગુરુઓ, આચાર્યો ફેલ થઈ ગયા, ત્યાં તમારી માલકીન શું જવાબ આપી શકશે? મંગલની વાત સાંભળીને દાસી માનતી નથી. તે જીદ કરે છે, ના, તમારે તો અમારી માલકીને બોલાવ્યા માટે આવવું જ પડશે. અને દાસી બહુ જીદ કરે છે, માટે મંગલ માની જાય છે અને દાસી સાથે વેશ્યાના અડ્ડામાં જાય છે. અને મંગલ જઈને કહે છે કે મને કેમ બોલાવ્યો છે? એટલે તે અડ્ડાની માલકીન કહે છે મંગલને કે તમારા ચહેરા પર આટલી બધી ઉદાસી કેમ? તમે જુવાન, વિદ્વાન, જ્ઞાની લાગો છો, છતાંય આટલા ઉદાસ કેમ? અને મંગલ કહે છે કે મારી ઉદાસીનું કારણ માત્ર એક પ્રશ્ન છે, જેનો જવાબ મને નથી મળી રહ્યો. તે જવાબ શોધવા માટે ઘણા દિવસોથી હું ફરી રહ્યો છું. અને અડ્ડાની માલકીન મંગલને કહે છે કે તમે મને પ્રશ્ન જણાવો. એવું પણ બની શકે કે તમારા પ્રશ્નનો જવાબ હું તમને આપી શકું. મંગલ કહે છે, મોટા વિદ્વાન આ જવાબ નથી આપી શક્યા, તો તમે ક્યાંથી આપવાના? છતાં પણ તમે જીદ કરો છો, માટે હું તમને કહી દઉં છું. પ્રશ્ન એ છે કે પાપના બાપનું નામ શું છે? આ સાંભળીને વેશ્યાના અડ્ડાની માલકીન મંગલને કહે છે, આ પ્રશ્નનો જવાબ તમને મળી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી, પણ તેના માટે તમારે થોડા દિવસ વાટ જોવી પડશે. તમારે થોડા દિવસ અહીં રોકાવું પડશે. તો મંગલ બ્રાહ્મણ કહે છે, તમે મારા રહેવાની વ્યવસ્થા કોઈ સારી જગ્યા પર કરો, કારણ કે હું બ્રાહ્મણ છું, બ્રહ્મચારી છું. હું અહીં તમારી જગ્યામાં આ અડ્ડામાં સ્ત્રીઓ સાથે નહીં રહી શકું. આમ સાંભળી તે અડ્ડાની માલકીને તે બ્રાહ્મણને રહેવાની વ્યવસ્થા સારી જગ્યા પર કરી, સારો રૂમ આપ્યો અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી. અને મંગલ બ્રાહ્મણ ત્યાં રોકાઈ ગયો, અને તેને ત્યાં રોકાયાના 2 દિવસ થઈ ગયા, અને 3જો દિવસ થયો એટલે તે માલકીને તે મંગલ બ્રાહ્મણ પાસે આવી. મંગલ બ્રાહ્મણ ત્યારે જમવાનું બનાવતો હતો, એટલે માલકીન મંગલને કહે છે, બ્રાહ્મણ દેવ, જમવાનું તો અમે પણ બનાવીએ છીએ, મને પણ જમવાનું બનાવતા આવડે છે. તમને જમવાનું બનાવતા જોઈને મને દુઃખ થાય છે. આ સાંભળીને માલકીન બોલી, અરે રે, ના. આ સાંભળીને પેલી બ્રાહ્મણ બોલ્યા, અરે, ના, મને અડશો નહીં, હું એક બ્રાહ્મણ છું. બ્રાહ્મણ તે અડ્ડાની માલકીનને આવું કહે છે, મને અડશો નહીં, હું બ્રાહ્મણ છું. આ સાંભળી માલકીન બોલી કે બ્રાહ્મણ દેવ, અમે વેશ્યા છીએ તો શું થયું? અમે પણ માણસ છીએ, અને અમે પણ એક માણસ છીએ, અમારામાં પણ જીવ છે. હું તમારી સાથે કોઈ જબરજસ્તી નથી કરી રહી.
મારો કહેવાનો મતલબ માત્ર એ છે કે જો તમે મારા હાથનું બનાવેલું ભોજન જમશો તો હું તમને 2 સોનાના સિક્કા આપીશ. મંગલ બ્રાહ્મણ તો પહેલા ના પાડે છે, પણ પેલી માલકીન જીદ કરવા લાગે છે એટલે તે માની જાય છે. મંગલ મનમાં એવું વિચારે છે કે ખાલી તેના હાથનું બનાવેલું જમવાનું જ છે ને, તેમાં શું થઈ ગયું, અને એમ પણ 2 સોનાના સિક્કા મળશે. આમ લાલચમાં આવીને તે માલકીનને હા કહી દીધી અને આમ બ્રાહ્મણે વેશ્યાના હાથનું બનાવેલું જમવાનું ખાવાનું ચાલુ કરી દીધું. અને ફરી આમ 3 દિવસ ગયા એટલે ચોથો દિવસ થયું પછી તે માલકીન ફરી બ્રાહ્મણ પાસે આવી અને પંડિતને કહે છે કે બ્રાહ્મણ દેવ, તમે જો મારા હાથનું બનાવેલું ભોજન મારા હાથેથી તમને ખવડાવું અને તમને મારા હાથેથી કોળીઓ ખાશો તમે, તો હું તમને 8 સોનાના સિક્કા આપીશ. આ સાંભળીને મંગલ બ્રાહ્મણ તે માલકીનની વેશ્યાને નહીં, ના, હું આ નહીં કરી શકું. હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું, આ તો હું ના જ કરી શકું. અને માલકીન ફરી બ્રાહ્મણને મનાવે છે, જીદ કરે છે અને મંગલ બ્રાહ્મણ થોડી વાર તો ના કહે છે, પણ 8 સોનાના સિક્કાની લાલચ પણ હતી અને મનમાં કહે છે ખાલી તેના હાથનું જમવાનું છે ને, એમાં શું થઈ ગયું, અને ઉપરથી 8 સોનાના સિક્કા પણ મળે છે. આમ વિચારી તે માલકીનની વાત માને છે અને મંગલ બ્રાહ્મણ વેશ્યાના હાથથી કોળીઓ તેના મોંમાં મૂકે છે. વેશ્યાના હાથથી ભોજન જમે છે. માલકીન મંગલને 8 સોનાના સિક્કા પણ આપે છે. એ થયું એટલે 5મો દિવસ ફરી માલકીન મંગલ પાસે આવી અને કહે છે કે બ્રાહ્મણ દેવ, જો તમે મારી સાથે 1 રાત ગુજારો તો હું તમને 100 સોનાના મોહર સિક્કા આપું અને તમારા પ્રશ્નનો જવાબ પણ તમને મળી જશે. અને મંગલ બ્રાહ્મણ પહેલા તો ના કહે છે. તે વેશ્યા માલકીન પર ખૂબ જ ગુસ્સો પણ કરે છે, તેનાથી નારાજ પણ થઈ જાય છે. પણ માલકીન તેની પાસે જીદ કરે છે અને ગમે તેમ કરી મંગલ બ્રાહ્મણને મનાવે છે અને મંગલ બ્રાહ્મણ માની પણ જાય છે અને મનમાં ને મનમાં વિચારે છે કે માત્ર 1 રાત તો ગુજારવાની છે અને બદલામાં મને 100 સોનાના સિક્કા પણ મળે છે, મારો પ્રશ્નનો જવાબ પણ મળશે. અને મંગલ બ્રાહ્મણ વેશ્યાને હા કહી દે છે અને જેવી મંગલ હા કહે છે તે જ સમયે પેલી વેશ્યા માલકીન મંગલ બ્રાહ્મણને જોરથી એક તમાચો મારે છે, એક લાફો મારે છે, ગાલ પર જોરદાર થપ્પડ મારે છે. મંગલ બ્રાહ્મણ ગુસ્સે થયો અને બોલ્યો, અરે આ તું શું કરી રહી છો, મને કેમ માર્યું, મને કેમ તમાચો માર્યો, હું એક બ્રાહ્મણ છું, વિદ્વાન છું, તને શ્રાપ આપી દઈશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. મંગલ બ્રાહ્મણ તો બહુ બોલ્યો, તેની ઓકાત પર આવી જાય છે. તને શરમ નથી આવતી, તું મને મારે છે, બ્રાહ્મણ પર હાથ ઉપાડે છે, બ્રાહ્મણને ન મારવા જોઈએ, પાપ થશે તને, આમ તેમ મંગલ પેલી માલકીનને કહેવા લાગ્યો, જેમ તેમ બોલવા લાગ્યો. એટલે વેશ્યા માલકીન બ્રાહ્મણને કહે છે કે આ જ તમારા પ્રશ્નનો ઉત્તર છે જે તમે શોધી રહ્યા છો. મંગલ બ્રાહ્મણ કંઈ સમજ્યો નહીં અને કહે છે કે તમે કહેવા શું માંગો છો, મારા પ્રશ્નનો ઉત્તર તમે મને થપ્પડ મારી તે? તો વેશ્યા બોલી ના. અને પછી માલકીન કહે છે થપ્પડ નહીં, પણ તમારા પ્રશ્નનો ઉત્તર તમારો લોભ છે. તમે લોભમાં આવીને એક બ્રાહ્મણ હોવા છતાં, એક વિદ્વાન શાસ્ત્રી હોવા છતાં તમે થોડા સોનાના સિક્કાના લોભમાં આવીને મારી સાથે પથારીમાં સૂવા પણ તૈયાર થઈ ગયા. થોડા ધનની લાલચમાં આવીને મારા હાથનું જમવાનું પણ જમવા તૈયાર થઈ ગયા, મારા હાથથી જમવા પણ તૈયાર થઈ ગયા. તમારા લોભ તમારું બ્રહ્મચાર્ય તમારું નષ્ટ કરી દીધું. તમારા લોભે તમને પાપ કરવા માટે મજબૂર કરી દીધા. તો પાપના બાપનું નામ છે લોભ. માટે મિત્રો, પાપના પિતાનું નામ લોભ છે. લોભમાં આવીને લોકો છેતરાય છે. જે માણસ લોભી અને મોહમાં ફસાય છે તો તે માણસનું ક્યારેય કલ્યાણ થતું નથી. માટે વ્યક્તિએ લોભ ક્યારેય ન કરવો જોઈએ. જે માણસ લોભ લાલચ કરે છે તે માણસની ક્યારેય મુક્તિ થતી નથી અને આવા લોકોથી તો ભગવાન પણ દુઃખી રહે છે. જો તમે લોભ લાલચ કરશો તો તમે લોભમાં આવીને મોટા સંકટમાં પણ ફસાઈ શકો છો. તો મિત્રો, આ હતી પાપના પિતાનું નામ શું છે ને એ નામ છે લોભ. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વાર્તામાંથી તમને શું શીખ મળી